જય શ્રી કૃષ્ણ, હું છું તમારી હેના ભટ્ટ એન્ડ હાય એવરીવન. તો બહુ જ લોંગ ટાઈમ પછી, આફ્ટર અ લોંગ ટાઈમ હું બ્લોગ બનાવી રહી છું, બહુ જ લોંગ ટાઈમ પછી. તો આજે મારી ડેન્ટલ ક્લિનિકમાં અપોઇન્ટમેન્ટ હતી એન્ડ હું મોર્નિંગમાં 11:30 ગઈ હતી. 3 વાગતા ઓરી હું ઘરે આવી પાછી. સો જ્યારે બી અપોઇન્ટમેન્ટ હોય ત્યારે ડૉક્ટર ઇલાજ કરે દાંતનો એન્ડ મને અત્યારે દાંતમાં બહુ જ દુખે છે બિકોઝ સવાર 11 વાગ્યાની ટ્રીટમેન્ટ ચાલુ થઈ હતી. 2 o'clockની આજુબાજુ પતી ટ્રીટમેન્ટ. 3 થી 4 ડૉક્ટરે મને જોઈ. મારા દાંતમાં બ્રેસીસ લગાવ્યા છે, એનું ટ્રીટમેન્ટ અત્યારે ચાલી રહ્યું છે. અત્યારે મને દાંતમાં દુખાય છે, મારાથી બોલાતું બી નથી. સો આજે હું બપોરે જ્યારે ઘરે આવી ત્યારે મેં ઘરનું થોડું કામ પતાવી દીધું. ઘરનું જે કામ હતું મારું. પછી મારા ભાઈને કીધું કે હું થોડી રેસ્ટ કરું છું, સાંજે હું ડિનર બનાવી દઈશ. તો એને મને એવું કીધું કે દીદી તું રેસ્ટ કર, આજે હું ડિનર હું બનાવીશ. સો મને સિરિયસલી બહુ પ્રાઉડ ફીલ થાય છે કે આજે મારો ભાઈ ડિનર બનાવી રહ્યો છે. એને મને કીધું રેસ્ટ કર, તું આરામ કર, તારું ધ્યાન રાખ, હું ડિનર બનાવી દઈશ. તો આજે ડિનરમાં શું બનાવવાનું છે આઈ ડોન્ટ હેવ એની આઈડિયા શું બનાવી રહ્યો છે. બટ હું એટલું કહીશ કે મારી જોડે આજે પૂકી બ્રધર છે. ઇન શોર્ટ મારા પપ્પા બી પૂકી મેન છે. તો જેમના ઘરમાં લાઈક કોઈ બી લેડીઝ બીમાર હોય છે કે યુ નો વોટ એમની હેલ્થ ખરાબ હોય છે, તો ત્યારે કોઈ જેન્ટ્સ માણસ કૂક કરે છે, કંઈક ડિનર લંચ જે બી હોય એ કુકિંગ કરે છે, દેટ સચ અ કુકિંગ મેન. તો જે ગર્લ્સ કહે છે ને બોયઝ કાન્ટ કુક, છોકરાઓ કુકિંગ ના કરી શકે, છોકરાઓ તો ખાલી વાતો જ કરી ખાય. નો, આજે મારો ભાઈ કુકિંગ કરી રહ્યો છે. એ ડિનરમાં શું બનાવી રહ્યો છે મને નથી આઈડિયા, એ આગળ બ્લોગ જોશો તો खबर પડશે. तो फाइनली गाइस डिनर का जो मेनू है वो आज गया है और मेरा भाई जो है वो पनीर भुर्जी और ब्रेड के साथ बनाने मतलब ब्रेड के साथ खाने के लिए वो बना रहा है पनीर भुर्जी. तो देखते हैं कैसे चल रहा है कुकिंग. तो पनीर भुर्जी बना रहा है जी हाँ. तो यहाँ पे तैयारी हो रही है पनीर भुर्जी की. पैकेट भी आ चुका है. ये पनीर भुर्जी फाइनली तैयार हो चुकी है और सब खाने की देर है. पनीर भुर्जी के साथ आप रोटी भी खा सकते हो एंड मेरे पास तो अभी खाने के लिए फ़िलहाल ब्रेड है, तो हम ब्रेड खाएंगे. सो अब रहा नहीं जा रहा पनीर भुर्जी और ब्रेड खाने के लिए. बहुत वेट हो गया, फाइनली वेट ओवर हो चुका है. अब मैं पनीर भुर्जी और ब्रेड खाने जा रही हूँ. तो आप मुझे कमेंट करके बताओ कि आपके घर में आपके भाई और आपके डैड जो है जो कहते हैं कि कुक नहीं कर सकते, बॉयज़ आर कांट कुक. तो मेरे भाई ने तो कुकिंग की आज. तो आपके पास कुकी ब्रदर है या कुकी डैड है तो कमेंट करके बताइए. और वीडियो कैसा लगा ये भी मुझे बताइएगा. थैंक यू फॉर वॉचिंग माई वीडियो. जय श्री कृष्ण.